માસી હા આ ચીનમાં છોકરાઓના નામ કઈ રીતના પાડતા હોય છે? આ ચૂન ચાન ચીન ચૂન ચીન. अब देख तू તપેલી લઈએ જા બતાવું. તપેલી હા તો ભાઈ તપેલી લેતો હોય તો. A few moments later. હાલે તપેલી. હાલ્યો. લાય તપેલી ઘા કરી દીધી. કેવો અવાજ આવ્યો? ચીનચૂન નામ રાખે જેમાં ચીનચૂન ઈ કા રાશિ નો ચોરાવે. પણ આમ થોડું ચીન ચૂન. कौन है ये लोग कहां से आते हैं ये? હાલો ટીવી થઈ ગયું તમારું રેડી, બરોબર? પછી વાંધો નહીં આવે ને કઈ. અરે કાંઈ વાંધો ન આવે તમ તારે. એક નંબર કર્યો રિપેર તમ તારે. હા નકામ બે દી પછી કઈક વાંધો આવી જાય તો વળી પાછા અમારે બોલાવા. કેટલા પૈસા થયા ભાઈ? मैं नहीं बताऊंगा 1000 રૂપિયા. લાય તો 500 રૂપિયા. મારે પાસે નથી. હું કઈ કામમાં જાઉં છું તો મારા પાસે પૈસા હોય? કામમાં તો હું નથી જતી, મારી પાસે ન હોય. થતું દડ દઉં દઉં. મને કોઈ પૈસા ન દેતું તો હું મારા પાસે પૈસા ભેગા થઈ. આ તો મારી પાસે ઘર ખર્ચામાં વપરાઈ જાય છે. ભાઈ તો તને દેતા હશે, લીધે ને? આ બધું લેવા કોણ દે છે? અત્યારે તું દઈ દે, પછી આપણે પછી નવેમ્બર પછી જોઈ લે. કાંઈ નહીં, ટીવી તું જોશો, સિરિયલ જોશો કેટલી. તો હું એટલી તને જતી તું તને જોશો ને તો હું દઉં પૈસા. તો આ મગજ મારી કેમ 500 રૂપિયા આપી દઈ ભાઈને દેવાના. પણ મારી પાસે નથી. તું દઈ દે ને. એક ભેગા તો કરી રહી છે. મેં ક્યાંય નથી ભેગા કર્યા. રેવા દો હાલ છે. ના ના ભાઈ આ તો અમાર રોજ નું થયું. રોજ નું છે. અને હું ગમે ની સામે આવી રીતે બોલવા માંડવાનું. તો તું ધ્યાન રાખતી હોય તો ये भगवान क्या जुल्म है જા જા ઈ ભાઈ જા. लीला अपरंपार है સારું છે. હું જોરદાર ની એક્ટિંગ કરી હોતે. લાય વાલા પૈસા વધ્યા ને 500 લાય વાલા મારા હાડી લેવા થાય. હા હું તો ડિસમિસ ભૂલી ગયો તો. 500 તારા 500 મારા. તો કટશે. કઈ આય લાવ કે તું લઈ લે. હારી એક્ટિંગ કરી હો જોરદાર ની. આયા લાવો આયા, મને ખબર જ હોય. આ બધું તો તમારે જેવા મને રોજ મળે, મને ખબર જ હોય. આ બધું જ બાનું છે ને કાંઈ ન વધે. ટીવી રિપેર કરવા મને રહી હું. જા એક્ટિંગ કરવાનું ફાયદો શું? इस वीडियो के बारे में अपनी राय नीचे कमेंट सेक्शन में हमें बताएं और अपने दोस्तों के साथ ये वीडियो शेयर करना ना भूलें। ભાઈ હા એક સવાલ છે. બોલ. બધે પોતાની બાઈને મૂકીને બીજાની બાઈને જોવાનું શું કામ પસંદ કરે? એમાં એવું છે લોકોને પોતાની ભૂલ જોવા કરતા બીજાની ભૂલ જોવાની બહુ મજા આવે. આવા નાવરિયા શું કરવું? ये भगवान क्या जुल्म है મેં શું કર્યું? એમ હોય. इस वीडियो के बारे में अपनी राय नीचे कमेंट सेक्शन में हमें बताएं और अपने दोस्तों के साथ ये वीडियो शेयर करना ना भूलें। इस वीडियो के बारे में अपनी राय नीचे कमेंट सेक्शन में हमें बताएं और अपने दोस्तों के साथ ये वीडियो शेयर करना ना भूलें। માસી હા મારું એક સપનું હતું. શું સપનું હતું? હું 27 વર્ષનો થાઉં ને એ મારી પાસે બંગલા હોય, ગાડીઓ હોય, ફાર્મ હોય, મોટો બિઝનેસ હોય. આસમાન કી ઊંચાઈઓ મે માસી એમાંથી હું પણ પછી પછી હું એમાંથી એક જ સપનું પૂરું થયું મારું. કયું સપનું પૂરું થયું? હું ખાલી 27 વર્ષનો થયો. અરે રોયા क्या बात कर रहे रे बाबा એમાં મારો હું પણ તો હું તમને મારું સપનું કહેતો હતો.